મિત્રો હવે આપણે સમૂહ 16 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરીશું। મિત્રો અહીંયા આપણે પોલોનિયમ અને લિવરપોરિયમની ચર્ચા કરીએ નહીં, કારણ કે તે રેડિયો એક્ટિવ તત્વ છે અને તેમનો અર્ધન સમય પણ ખૂબ જ ઓછો હોવાને કારણે તેમના વિશે આપણને કોઈ વધારે માહિતી પ્રાપ્ત નથી, એટલે આપણે ફક્ત ટેલ્યુરિયમ સુધીના તત્વોની આપણે અભ્યાસ કરીશું। તો મિત્રો પહેલા જો આપણે હાઇડ્રોજન સાથેની એની રિએક્ટિવિટીની વાત કરીએ તો લખીએ આપણે કે હાઇડ્રોજન તત્વ સાથેની પ્રતિક્રિયાત્મકતા, પ્રક્રિયા લખો તો પણ ચાલશે। હાઇડ્રોજન તત્વ સાથેની પ્રતિક્રિયાત્મકતા। મિત્રો આ તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રેટ્સ યુનો દ્વિઅંગી સંયોજનો હાઇડ્રેટ્સ યુનો બનાવે છે। તો આપણે લખીએ કે આ સમૂહના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી H2E પ્રકારના હાઇડ્રેટ્સ યુનો બનાવે છે। હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે। દાખલા તરીકે H2O, H2S, H2SE અને H2E, હાઇડ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, હાઇડ્રોજન સેલેનાઇડ અને હાઇડ્રોજન ટેલ્યુરાઇડ, બરાબર છે। તો અહીંયા આપણે જોઈએ તો ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ તેમ અહીંયા કયા બંધ જોવા મળે? અહીંયા સામાન્ય રીતે આપણને HEH પ્રકારનો બંધ જોવા મળે। અહીંયા OH, અહીંયા SH, અહીંયા SEH અને અહીંયા TEH બંધ જોવા મળે। તો મિત્રો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ તત્વના પરમાણુનું કદ કેવું થાય છે? વધે છે। પરિણામે તો કે જે EH બંધ બને છે એ બંધની વિયોજન એન્થાલ્પી બંધને સહેલાઈથી તોડી શકાય છે, માટે બંધ વિયોજન એન્થાલ્પી કેવી જોવા મળે? ઓછી જોવા મળે। એટલે આપણે આ રીતે લખીશું કે H2O થી H2T તરફ જતા આપણને જે જોવા મળે છે, બરાબર છે, એને આપણે એક લિસ્ટના ફોર્મમાં લખી દઈએ આપણે। તો સૌથી પહેલા શું કહે છે? તો કે બંધ વિયોજન એન્થાલ્પી કેવી થાય છે? બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે। મિત્રો સમૂહ 15 ના તત્વોના હાઇડ્રેટમાં પણ આપણે આની ચર્ચા કરેલી છે, બરાબર છે। સાથે સાથે બંધ વિયોજન એન્થાલ્પી ઘટે તો એનો અર્થ શું થયો? તો કે બંધ સહેલાઈથી તૂટી જાય, બંધ સહેલાઈથી તૂટી જાય છે માટે બંધની સ્થાયીતા કેવી થાય? ઘટે છે। તો એમ કહી શકાય કે અહીંયા થર્મલ સ્ટેબિલિટી, થર્મલ અથવા તાપીય સ્થાયીતા, થર્મલ સ્ટેબિલિટી કેવી થાય છે અણુની? હાઇડ્રેટ પ્રકારના અણુની, તો કે એ પણ કેવી થાય છે? ઘટે છે। મિત્રો બંધ વિયોજન એન્થાલ્પી ઘટે તો H+ સહેલાઈથી મુક્ત થાય, તેથી એમ કહી શકાય કે સહેલાઈથી ક્યાં ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રેટ સંયોજનોની અંદર સહેલાઈથી H+ આયન શું થાય છે? મુક્ત થાય છે। મિત્રો H+ આયન સહેલાઈથી મુક્ત થતો હોય તો એસિડિક ગુણ કેવો થાય? એસિડિક ગુણ પણ વધે છે। મિત્રો એસિડિક ગુણ વધે છે એનો અર્થ થયો કે તે સહેલાઈથી શું કરશે? બીજાનું રિડક્શન કરશે, એટલે કે રિડક્શન કરતા ગુણ કેવો થાય છે? તો કે રિડક્શન કરતા ગુણ પણ વધે છે તેમ કહી શકાય। સાથે સાથે મિત્રો તમે જો અહીંયા પરમાણુનું કદ વધે છે, કદ વધે છે એટલે શું થશે? અહીંયા બંધકોણ કેવો થશે? ઘટે છે। આપણે સમૂહ 15 ના હાઇડ્રેટમાં આપણે ડિસ્કસ ડિટેલમાં કરેલી છે, અહીંયા આપણે શોર્ટમાં લખી દઈશું। શું થશે? તો કે H2O થી H2T તરફ જતા બંધકોણમાં શું થશે? ઘટાડો થશે, બંધકોણ ઘટશે। મિત્રો ઓક્સિજન કરતા સલ્ફર, સલ્ફર કરતા સેલેનિયમ અને સેલેનિયમ કરતા ટેલ્યુરિયમનું કદ વધારે છે, પરમાણ્વીય દળ વધારે છે, તો બનતા હાઇડ્રાઇડનો આણ્વિય દળ કેવો હોય? વધે। આણ્વિય દળ વધે તો ગબી ઉભી કેવા થાય? ઘટે, બરાબર છે। તો અહીંયા એમ કહી શકાય કે ગબી ઉભી કેવા થાય છે? ગબી ઉભી ઘટે છે।
બરાબર છે. હવે આપણે ચર્ચા કરીએ ઓક્સિજન સાથે. તો નંબર 2, ઓક્સિજન તત્વ સાથેની પ્રતિક્રિયાત્મકતા. ઓક્સિજન તત્વ સાથે. તો મિત્રો ઓક્સિજનના સંયોજનો અહીંયા ઓક્સિજન સાથેના સંયોજનો આપણે ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણને 2 પ્રકારના ઓક્સાઇડ પ્રાપ્ત થશે. અહીંયા આપણને 2 પ્રકારના ઓક્સાઇડ પ્રાપ્ત થશે. બરાબર છે. એક EO2 પ્રકાર અને બીજો EO3 પ્રકાર. બરાબર છે. તો પહેલું તત્વ ઓક્સિજન O અને O2 એટલે શું બને? O3 બને. SO2 SeO2 અને TeO2. બરાબર છે. થોડી જગ્યા ઓછી રાખીએ કારણ કે આપણને નીચે જરૂર પડશે. O3 SO2 સેલેનિયમ ડાયોક્સાઇડ અને કેલ્શિયમ ડાયોક્સાઇડ. અહીંયા આપણે લઈએ તો મિત્રો ઓક્સિજન EO3 પ્રકાર સંયોજન નહીં આવે. કેમ? O અને O3 O4 પ્રકાર સંયોજન બનતું નથી. સારું. સલ્ફર ટ્રાયોક્સાઇડ મળશે, સેલેનિયમ ટ્રાયોક્સાઇડ મળશે, એલ્યુમિનિયમ ટ્રાયોક્સાઇડ પણ મળશે. મિત્રો હવે અહીંયા શું કહે છે? આ બંને કેવા છે? અધાતુ છે અહીંયા. એટલે અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક હોય. તમે કહેશો સાહેબ સેલેનિયમ અને ટેલિયમ તો અર્ધ ધાતુ છે. મિત્રો અર્ધ ધાતુ છે એટલે એમાં ધાતુ ગુણ પણ હોય ને અધાતુ ગુણ પણ હોય, પરંતુ એમાં અધાતુ ગુણ પ્રમાણમાં ધાતુ કરતા ઘણો વધારે હોય છે માટે આપણે અધાતુ તરીકે લઈ શકીએ. મિત્રો તો EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ કેવા છે? એસિડિક પ્રકારના છે. અહીંયા મિત્રો O3 અને SO3 છે, SO2 છે એ વાયુ સ્વરૂપે છે અને આ બે કેવા છે? ઘન સ્વરૂપે. નંબર 3, હેલોજન તત્વ સાથેની પ્રક્રિયા. હેલોજન તત્વ સાથેની પ્રક્રિયા અથવા પ્રતિક્રિયાત્મક. આપણે જે દરેક જગ્યાએ પ્રતિ લખ્યું છે તો આપણે પ્રતિક્રિયાત્મકતા લખીશું, બાકી પ્રક્રિયા લખો તો પણ ચાલે. અહીંયા કોણ કોણ આવશે? ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયર્ન. મિત્રો રિએક્ટિવિટીની વાત કરીએ તો આયર્નની સૌથી વધારે હોય, પછી બ્રોમિન, પછી ક્લોરીન. રિએક્ટિવિટીની વાત કરીએ તો બરાબર છે. ક્લોરીન થી આયોડિન તરફ જઈએ કેમ? રિએક્ટિવિટી કેવી થતી જોવા મળે? વધારે થતી જોવા મળશે. બરાબર છે. પણ અહીંયા આપણે આયનની વાત કરતા હશું તો આપણે આવું લખી શકીએ નહીં. હમણાં ખાલી આપણે એવું યાદ રાખવાનું કે ભાઈ અહીંયા હેલોજનની અંદર કોણ કોણ આવશે? તો કે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આવશે. હવે તમે જુઓ અહીંયા આ સમૂહના તત્વો જુદા જુદા 3 પ્રકારના, એમ તો કહું છું 4 પ્રકારના હેલાઇડ આપે છે. મોનોહેલાઇડ, ડાયહેલાઇડ, ટેટ્રાહેલાઇડ અને હેક્સાહેલાઇડ. તો અહીંયા જોઈએ આપણે મોનોહેલાઇડની આપણે પછીથી ચર્ચા કરીશું. અહીંયા આપણે પહેલા જોઈએ તો EX6 એટલે હેક્સાહેલાઇડ. અહીંયા આપણે જોઈએ EX4 એટલે ટેટ્રાહેલાઇડ અને અહીંયા લઈએ આપણે EX2 પ્રકારના. E2X2 છે આપણી પાસે, બરાબર છે, પણ આપણી ચર્ચા પછી કરીશું એટલે હમણાં આપણે લખતા નથી. તો અહીંયા આપણે 3 પ્રકારના હેલાઇડ જોવા મળે, બરાબર છે. તો એને આપણે આ રીતે સમજવા પ્રયત્ન કરીશું. દાખલા તરીકે મારી પાસે ઓક્સિજન છે. મિત્રો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. 8 થી નાનો નિષ્ક્રિય વાયુ કયો છે? ઓક્સિજન, બરાબર છે. તો ઓક્સિજન થી નાનો નિષ્ક્રિય વાયુ હિલિયમ. હિલિયમ પછી શું આવશે? 2s. એના પછી શું આવશે? 2p. આ પ્રકાર. અહીંયા આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો મિત્રો અહીંયા 2s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2p ની અંદર 1 લોન પેર છે અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે ઓક્સિજન પાસે d પ્રકારની કક્ષકો અવેલેબલ નથી એટલે અહીંયા p પ્રકારની 2 કક્ષકો જ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે મહત્તમ શું થઈ શકે? 2 ઇલેક્ટ્રોન મળી શકે. માટે મિત્રો ઓક્સિજન છે એ EX2 પ્રકારના હેલાઇડ આપી શકે, પણ ઓક્સિજન એ ફક્ત
OF2 પ્રકારનું સંયોજન આપશે અને પેલું O2F2 મોનોહેલાઇડ આપશે એની પછી ચર્ચા કરીશું. પણ ઓક્સિજન Cl બ્રોમિન કે આની સાથે પ્રક્રિયા કરશે નહીં, એ આપણને સંયોજન આપશે નહીં. સલ્ફરની વાત કરીએ તો સલ્ફરનું અહીંયા જ દર્શાવી દઉં તો અહીંયા સલ્ફર છે, આ શું થઈ જશે 3s થઈ જશે, આ શું થઈ જશે 3p થઈ જશે. મિત્રો હવે તમે જુઓ એની પાસે પણ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ એની પાસે શું છે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ધેટ મીન્સ કે એ હાઇડ્રોજન સાથે જોડાય તો EX2 પ્રકારના સંયોજનો આપે. તો અહીંયા સંકરણ કયું થશે મિત્રો? અહીંયા સંકરણ કયું થશે? sp3 સંકરણ થશે. અહીંયા આપણને સંકરણ કયું મળશે? sp3 સંકરણ મળશે. સાથે સાથે લોન પેર કેટલી મળશે? 2 મળશે. એટલે અહીંયા sp3 સંકરણ વત્તા 2 લોન પેર જોવા મળે. એના પછીથી આપણે સલ્ફરની એક્સાઇટેડ સ્ટેટ લઈએ. સલ્ફરની પહેલી એક્સાઇટેડ સ્ટેટ ઉત્તેજિત અવસ્થા લઈએ તો તે વખતે આપણને શું થશે? તો કે અહીંયા તમે જુઓ આ 3s, આ એની 3p. હવે અહીંયા એની પાછળ મુખ્ય ક્વોન્ટમમાં 3 છે એટલે કે એમાં d પ્રકારની કક્ષાઓ કોઈ પણ કેવી છે? અવેલેબલ છે, 3d પ્રકારની કક્ષાઓ. તો અહીંયા ઇલેક્ટ્રોન શું થશે? તો કે અહીંયા જે 3p નો જે 3p ની અંદર યુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાંનો એક ઇલેક્ટ્રોન શું થશે? તો કે d માં આવશે. સારું, તો અહીંયા સંકરણ કયું થશે? sp3 અને d બરાબર છે. તો EX4 ની અંદર સંકરણ કયું થશે? sp3d અને એની અંદર પાછી એક લોન પેર પ્રેઝન્ટ છે, એક લોન પેર હાજર છે. હવે સલ્ફરની બીજી એક્સાઇટેડ અવસ્થા જોઈએ. આ ES1 એક્સાઇટેડ સ્ટેટ 1 અને બીજી એક્સાઇટેડ સ્ટેટ 2. તો અહીંયા તમે જુઓ તો તે વખતે શું થશે? તો કે તે વખતે 3s નો ઇલેક્ટ્રોન પણ 3d માં જતો રહેશે. એટલે ડાયરેક્ટ લખી દેવાના આ રીતે. અહીંયા શું થશે? 3s1 થઈ જશે, 3p3 થઈ જશે અને 3d કેટલા થઈ જશે? 2 થઈ જશે. એટલે આ એક ઇલેક્ટ્રોન પણ d માં જશે. તો 1 2 3 4 5 અને 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે. અહીંયા ડાયરેક્ટ લખી દીધું છે બરાબર છે. તો તે વખતે એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે નહીં. એટલે અહીંયા આપણને જે સંકરણ જોવા મળશે એ સંકરણ કયું હશે? sp3d2 સંકરણ જોવા મળશે મિત્રો. સારું, તો sp3d2 સંકરણ હોય તો આપણને કયો આકાર જોવા મળે? અષ્ટફલકીય આકાર જોવા મળે. તો અહીંયા આપણને અષ્ટફલકીય આકાર જોવા મળશે. અષ્ટફલકીય મિત્રો sp3d હોય તો આપણને આકાર કેવો મળે? જસ્ટ અહીંયા જોઈએ આપણે આ પ્રકારનો આકાર જોવા મળે બરાબર છે. અહીંયા એક શું છે? લોન પેર છે અને લોન પેર હોવાને કારણે અહીંયા આપણને આકાર કેવો મળશે? ચીચવા સીસો ટાઈપનો આકાર મળશે. એટલે અહીંયા આપણને ઓરિજિનલ આકાર TBB પણ લોન પેરને કારણે અહીંયા આપણને શું આકાર મળશે? સીસો પ્રકારનો ચીચવા ટાઈપનો આપણને આકાર જોવા મળશે. આગળ જઈએ તો અહીંયા તમે EX2 ની અંદર સંકરણ sp3 છે. એનો અર્થ થયો કે એની અંદર સમચતુષ્ફલકીય આકાર છે. પરંતુ સમચતુષ્ફલકીય આકાર પૈકી બરાબર છે બે કેવી છે? અહીંયા લોન પેર છે એટલે આપણને આકાર કેવો મળશે? બેન્ટ વળેલો આકાર જોવા મળશે, કોણીય આકાર જોવા મળશે. અંગ્રેજીમાં આપણે શું કહીશું? બેન્ટ ટાઈપનો આકાર જોવા મળશે. મિત્રો યાદ રાખો કે EX6 પ્રકારના જે સંયોજનો છે તે બધા જ બરાબર છે વાયુમય અવસ્થામાં જોવા મળે છે. સાથે સાથે આ બધા જ કેવા છે? વાયુમય છે. એમાં SF6 એકલો સ્થાયી જોવા મળે છે બરાબર છે. અહીંયા આપણે જોઈએ તો SF4 SeF4 અને TeF4 જોવા મળે છે બરાબર છે. જેનો તમે વાયુ પ્રવાહી અને ઘન સ્વરૂપે જોવા મળે છે. મિત્રો અહીંયા આપણે જોઈએ તો સલ્ફર, અહીંયા આપણે ઓક્સિજનની વાત કરી તો ઓક્સિજન ફક્ત OF2 પ્રકારના સંયોજનો બનાવે છે. પરંતુ અહીંયા સલ્ફર અને સેલેનિયમની આપણે જ્યારે વાત કરીએ બરાબર છે તો એ ક્લોરાઇડ અને બ્રોમાઇડ પ્રકારના સંયોજનો પ્રાપ્ત થાય છે આપણને. હવે આપણે અહીંયા થોડી ચર્ચા કરી લઈએ મોનોહેલાઇડની. એક નાનો ટોપિક રહી ગયો મોનોહેલાઇડ. તો ઓક્સિજન છે એ ઓક્સિજન આપણને OF2 પ્રકારના હેલાઇડ આપે છે. સલ્ફરની વાત કરીએ તો સલ્ફર છે એ
તો કે મોનોહેલાઇડની વાત છે. હવે એ મોનોહેલાઇડ છે એ હંમેશા ડાયહેલાઇડના ફોર્મમાં જોવા મળશે, એટલે E2H2 ના ફોર્મમાં જોવા મળશે. બરાબર છે. અહીંયા મોનોહેલાઇડ કયા ફોર્મમાં જોવા મળશે? E2H2 ના ફોર્મમાં જોવા મળશે. દાખલા તરીકે S2Cl2 મળશે, S2Br2 મળશે, S2I3 મળશે. બરાબર છે. એ જ પ્રકારે સેલેનિયમ હશે તો Se2Cl2 અને Se2Br2 ના શેપમાં બે પ્રકાર આપણે જોવા મળશે. મિત્રો, આ પ્રકારના ડાયહેલાઇડ સંયોજનો છે એ વિષમીકરણ પ્રક્રિયા આપે છે. અહીંયા જગ્યાના અભાવે હું લખી તો દઉં છું, તમને નહીં દેખાય પણ તમને છેલ્લે દેખાડી દઉં છું. હું જસ્ટ એ લખું છું અત્યારે કે આ પ્રકારના હેલાઇડ વિષમીકરણ પ્રક્રિયા આપે છે, એટલે કે પોતે જ પોતાનું ઓક્સિડેશન અને રિડક્શન કરે છે. દાખલા તરીકે તમે જુઓ Se2Cl2 લઈએ આપણે અહીંયા, તો એમાંથી SeCl4 પણ બને છે અને Se પણ બને છે. એટલે અહીંયા Se માં સેલેનિયમ +1 છે, બરાબર છે. એમાંથી અહીંયા +3 બને છે અને 0 માં ફેરવાય છે. અહીંયા SeCl4 છે એટલે અહીંયા Se+4 બનશે. મિત્રો, હવે આપણે ઓક્સિજન તત્વ પોતાના સમૂહના અન્ય તત્વો કરતા અનિયમિત વર્તણૂક ધરાવે છે તેના વિશે આપણે થોડું સ્ટડી કરીશું. તો આપણે એ લખીશું ઓક્સિજન ની અનિયમિત વર્તણૂક. આપણે શોર્ટમાં લખી દીધું ઓક્સિજન તત્વની સમૂહના અન્ય તત્વોથી જોવા મળતી અનિયમિત વર્તણૂક. તો આપણે એને જે રીતે આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો સ્ટડી કર્યો એ પરથી જ આપણે એના જ અનુસંધાનમાં આપણે લખીશું. તો પહેલા આપણે લઈએ એની ભૌતિક સ્થિતિ. પહેલા આપણે લઈએ એની ભૌતિક સ્થિતિ. મિત્રો, ઓક્સિજન કેવો છે? તો કે ઓક્સિજન વાયુ સ્વરૂપે છે. વાયુ સ્વરૂપે છે. જ્યારે અન્ય તત્વો ઘન સ્થિતિમાં જોવા મળે છે. ઘન સ્થિતિ ધરાવે છે. એના પછીથી આપણે જોઈએ એટોમિસિટી. મિત્રો, ઓક્સિજન છે એ મોટે ભાગે O2 અને O3 સ્વરૂપે જોવા મળે છે. બરાબર છે. જ્યારે બાકીના તત્વો બરાબર છે, ધારો કે S તો S6, S8 બરાબર છે, S4 બરાબર છે, AS6 આમ બહુપરમાણુય છે. સાથે સાથે આપણે જોઈએ તો ઓક્સિજન છે એ અધાતુ છે, સલ્ફર છે એ પણ અધાતુ છે, સેલેનિયમ અને ટેલ્યુરિયમ છે એ પણ અર્ધધાતુ છે, એટલે એમાં અધાતુ ગુણ વધારે છે, પોલોનિયમ ધાતુ છે. તો એમ કહી શકાય કે ઓક્સિજન સંપૂર્ણપણે અધાતુ છે અને સમૂહમાં નીચે તરફ જતા અધાતુ ગુણ કેવો થાય છે? ઘટતો જાય છે. અધાતુ ગુણ ઘટે છે અને
ધાતુ ગુણ કેવો થાય છે? વધે છે. ભૌતિક સ્થિતિ જોઈ, બરાબર છે. ભૌતિક સ્થિતિ જોઈ, એટોમિસિટી જોઈ, બરાબર છે. હવે આપણે એની ચર્ચા કરીએ તો મિત્રો ઓક્સિજન છે, તમે એની ઇલેક્ટ્રોનતા જુઓ તો એ કેવી છે? 2s2 2p2 2s2 2p4 છે એની ઇલેક્ટ્રોન રચના. એને આપણે કેવી રીતે દર્શાવીશું? ચલો અહીંયા જોઈ લઈએ આપણે. ક્યાં લખું? અહીંયા લખું છું. ઓક્સિજન છે, બરાબર છે, એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આપણે જોઈએ તો ઓક્સિજન પાસે 2s માં 2, 2px માં 2, 2py અને 2pz માં એક ઇલેક્ટ્રોન છે, બરાબર છે. આમ ઓક્સિજનની અંદર એની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે તો એની પાસે કક્ષો, પ્રાપ્ય કક્ષકો કેટલી છે? 4 છે, બરાબર છે. એટલે એ મહત્તમ 4 વેલેન્સી ધરાવે, પરંતુ એ 4 સંયુક્તતા ક્યારેય ધરાવતું નથી, બરાબર છે. એની મહત્તમ સંયુક્તતા કેટલી જોવા મળે છે? 2 જ જોવા મળે છે. સાથે સાથે ડી કક્ષક અપ્રાપ્ય છે એટલે એનાથી વધારે સંયુક્તતા જોવા મળે નહીં. એટલે આપણે શોર્ટમાં લખી દઈએ કે ઓક્સિજન તત્વ માં ડી કક્ષક અપ્રાપ્ય હોવાથી મેક્સિમમ બોન્ડ કેપેસિટી ચાર જોવા મળે છે, પરંતુ મોટે ભાગે ફક્ત 2 જ એની વેલેન્સી જોવા મળે છે. છેલ્લે લઈએ મિત્રો હાઇડ્રાઇડની વાત કરીએ આપણે તો ઓક્સિજન છે એ હાઇડ્રોજન સાથે જ્યારે H2 બને છે ત્યારે એમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે. H2 હાઇડ્રોજન બંધ ધરાવતું હોવાથી તે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. તો આ રીતે તે સમૂહના અન્ય તત્વો કરતા જુદા પડતું દર્શાવે છે.